દહીં વિશે જાણીશું. દહીં એકલું લેવાથી એની જે ચિકાસ છે તે આંખના રોગો કરે છે. આંખ ચીપકી જાય છે. આંખમાંથી પ્રવાહી સરવાનો રોગ થાય છે, જેથી વારંવાર આંખ ચીપકી જાય છે. તેથી એમાં મધ મેળવી શકાય છે અને એને બરાબર હલાવીને લઈ શકાય છે. એને વલોવીને લઈ શકાય છે. દહીં સીધું ખવાય નહીં. અને દહીંમાં ઘી મેળવીને ખાવાથી એમાંથી વાટકના ગુણની વૃદ્ધિ થાય છે. એટલે વાયુ ઓછો કરે છે અને કફ પણ ઓછો થાય છે. દહીં સાથે આમળાનું ચૂર્ણ લેવાથી રક્તપિત્તના રોગો થતા અટકે છે. તેથી દહીં સાથે સાકર, ગોળ, મધ કે ઘી મેળવી શકાય. દહીં એકલું નહીં ખાતા. દહીં સાથે મગની કે તુવેરની દાળ લેવી, એની સાથે મેળવીને ખાવું. દહીંને શાસ્ત્રમાં અગ્નિને પ્રદીપ્ત કરનાર, સ્નિગ્ધ, તુરાસવાળું, ભારે પાકમાં ખાતું, ઝાડાને રોકનાર તેમજ પિત્તનો બગાડ કરનાર છે. રક્તપિત્ત, સોજો, ચરબી અને કફ વધારે છે. મૂત્રકુચ્છ, સરેખમ, મેલેરિયા, અતિસાર અને દુબળાપણામાં જે દુબળા પતલા છે તે લોકોને દહીં સારું છે. ચરક, દહીંને રુચિકર, દીપન, વૃષ્ય, સ્નિગ્ધ, બલવર્ધક, વિપાકમાં ખાટું, ગરમ અને પૌષ્ટિક, અને સરેખમ, અતિસાર, શીત, વિષમજવર, અરુચિ, મૂત્રકુચ્છ અને પતલા દુબળા લોકો માટે એ ઉત્તમ ગણે છે. માટે શરદ, ગ્રીષ્મ અને વસંત આ ત્રણેય ઋતુમાં દહીં ખાવું હિતકાર નથી. જે ગરમીના દિવસો છે તેમાં દહીં ખાવાથી દહીં ઓલરેડી ગરમ હોવાના કારણે શરીરમાં રક્તપિત્ત થાય છે. અને રાત્રે પણ દહીં ખાવું નહીં. છતાં પણ જો ખાવું જ હોય તો એને મઠ્ઠો બનાવીને એની અંદર સાકર કે ઘી નાખીને ખાવું જોઈએ. આમળા નાખીને ખાવું જોઈએ. રક્તપિત્ત અને કફના વિકારોમાં ઘી તથા પાણી મેળવીને ખાવું, પણ રાત્રે દહીં ખાવું જ નહીં. ગમે તેમ દહીં ખાવાથી તાવ, લોહીના રોગ, પિત્ત કે રક્તપિત્ત, કોઢ, પાંડુરોગ, ભ્રમ, ભયંકર કમળો વગેરે રોગો થાય છે. વળી ટીબી, પીનસ એટલે કે સરેખમ અને સરેખમના રોગીઓએ પણ દહીંનો ઉપયોગ કરવો હિતાવહ નથી. સાકર મેળવેલું દહીં શ્રેષ્ઠ છે. એ તરસ, પિત્ત, લોહીનો બગાડ